મારે પૂછવું એ હતું કે તમારા ડાબા હાથની તતલી આંગળી નહીં દેખાઈ રહી. નથી. એ કેમનું? એટલે એ હા, જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે હું લાગુ છું શાંત, પણ એટલો શાંત છું નહીં, હતો બી નહીં. દરવાજામાં આવી ગઈ હતી જ્યારે 5 વર્ષનો ત્યારે આંગળી કપાઈ ગઈ હતી. એટલે તો તમને સ્કૂલમાં તો બહુ પ્રોબ્લેમ થતી હશે. સ્કૂલમાં છોડો, કહું બધા હસી લે પછી કહું. હસી લે પછી કહું એટલે મારી લાગવાની છે. એટલે રાઈટ હેન્ડ બી યુઝ થાય. પણ સર હવે તમને તો મજા પડી તમે ગઈ. લેફ્ટી ને લેફ્ટી ખાલી બેટિંગ લેફ્ટી છે, પણ સર ડોમિનન્ટ એન્ડ રાઈટ છે. તમે બફર કરી લીધું નહીં કે એડિટ કરવું પડશે એના પહેલા બોલું એ રીતે. એટલે જાતે જ એડિટ કરી લીધું. લાઈવ એડિટ આપણે જોયું. મેં હમણાં જ કીધું કે જ્યારે કોઈ બી બોલતું હોય ને પોઝ લે ને એટલે સમજવાનો ફસાયો. પણ આ તો એક રીતે સારું થઈ ગયું ને કે બહુ જોરથી લાગી હોય તો આમ કરવાનું ને સેજ લાગી હોય તો આમ કરવાનું. અરે બહુ જ બધી વાર મેં કર્યું છે. મેં કીધું કે ઘણી બધી વાર કોઈ પૂછે કે શું છે, કેટલી એવરેજ બાકી છે, તો હું આમ હાથ ઉપર કરી દઉં કેટલી, તો કે 4.5. પાર્થિવભાઈ ઇઝ કમ પ્રિપેર્ડ કે અહીંયા પણ બેટિંગ જોરદાર ચાલી રહી છે એમની. આ જોક ખાલી 2 લોકો વાપરે છે, એક તમે ને એક રિતિક, બાકી કોઈ તમે રિતિક જોડે હેન્ડશેક કરો તો 10 આંગળી થાય. ખોટું ગણ્યું 10.5. 10.5